નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ પર. મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જુલાઈ મહિનામાં જે એકમ કસોટી આવવા નથી એનું પેપર આવી ગયેલું છે. તો મિત્રો, અહીંયા આખા જ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરીને આપેલું છે. મિત્રો, તો વિડીયો પૂરો ને જોજો, છેક સુધી જોજો. જો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો મિત્રો, વિભાગ એમાં 4 હેતુલક્ષી પ્રશ્નો તમને આપ્યા છે, જેમાં પહેલો છે કે 25 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. તો સૂત્ર એના બાજુમાં લખ્યા છે કે સેલ્સિયસ બરાબર કેલ્વિન -273 અને કેલ્વિન બરાબર સેલ્સિયસ +273. તો અહીંયા +273 આપણે કરીએ એટલે જવાબ આવશે આપણો 298. બીજો પ્રશ્ન છે દ્રવ્યની કુલ કેટલી કુદરતી રીતે ભૌતિક અવસ્થાઓ જોવા મળે છે? તો કે કુદરતી અવસ્થાઓ 3 છે અને કુલ અવસ્થાઓ 5 આવે, પણ અહીંયા કુદરતી પૂછ્યું છે એટલે 3. પછી છે ખાલી જગ્યાને સૂકો બરફ કહેવાય, તો કે ઘન કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ કહેવાય. ચોથો પ્રશ્ન છે કે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે, ખરું ખોટું? તો કે ખરું. ચાલો, વિભાગ બી માં 2 માર્ક્સના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે કે ભાઈ ઉનાળામાં આપણે કેવા કપડાં પહેરવા જોઈએ અને શા માટે? તો મિત્રો, ચેપ્ટર 1 નો પ્રશ્ન છે કે ભાઈ ઉનાળામાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. શું કામ? તો કે ભાઈ ઉનાળામાં શારીરિક પ્રક્રિયાઓને કારણે આપણને વધારે પરસેવો થાય અને પરસેવાને કારણે ઠંડક પણ મળે. બીજું કે ભાઈ આપણે જાણીએ છીએ કે ભાઈ બાષ્પીભવન દરમિયાન પ્રવાહીના કણો સપાટી કે આસપાસમાંથી બાષ્પીભવન ગુપ્ત જેટલી ઉષ્માનું શોષણ કરી અને બાષ્પીભવનમાં ફેરવાય. હવે આ ઉષ્માનું શોષણ આપણા શરીર પાસેથી કર્યું અને એટલે આપણને ઠંડક લાગે. સુતરાઉ કપડાં પહેરવાનું કારણ એવું છે કે ભાઈ સુતરાઉ કપડાં પાણીનું શોષણ સરળતાથી કરે, એટલે આપણને જે પરસેવો વેળ્યો છે એમાં શોષણ થઈ અને સરળતાથી વાતાવરણમાં જતો રહે, એટલા માટે ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ચલો, બીજો સવાલ મિત્રો ખૂબ અગત્યનો છે અને પૂછાણો છે આપણને અહીંયા પેપરમાં કે ભાઈ દ્રવ્યના કણોની લાક્ષણિકતાઓ જણાવો. તો દ્રવ્યના કણોની 4 લાક્ષણિકતાઓ છે કે ભાઈ દ્રવ્યના કણો અતિ સૂક્ષ્મ હોય, દ્રવ્યના કણોની વચ્ચે અવકાશ હોય, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષતા હોય અને દ્રવ્યના કણો ગતિ ધરાવે છે અને તાપમાન વધતા ગતિ ઉર્જા વધે. 7મો સવાલ મિત્રો જુઓ, ગલન અને ગલન બિંદુ શું છે અને ગલન બિંદુ શું દર્શાવે અને બરફનું ગલન બિંદુ જણાવો. તો પહેલા ગલન એટલે કે કોઈ પણ ઘન પદાર્થને ગરમ કરો તો એનું પ્રવાહીમાં રૂપાંતર થાય, એ પ્રક્રિયાને ગલન કહેવાય. અને ગલન બિંદુ તો કે જે તાપમાને ઘન પદાર્થ પીગળે એને એનું ગલન બિંદુ કહેવાય. તો અહીંયા વ્યાખ્યા તમને દેખાય છે. પછી કીધું છે ગલન બિંદુ શું દર્શાવે? તો મિત્રો, ગલન બિંદુ એ કોઈ પણ ઘન પદાર્થ હોય એના કણો વચ્ચેનું જે આકર્ષણ કેટલું છે ને એનું માપ દર્શાવે, એટલે આકર્ષણ બળની પ્રબળતા દર્શાવે. અને બરફનું ગલન બિંદુ તો કે સેલ્સિયસમાં કહીએ તો 0 સેલ્સિયસ અને કેલ્વિન કહીએ તો 273 કેલ્વિન છે. ચલો, 8મું છે કે ભાઈ દ્રવ્ય કોને કહેવાય? ઉદાહરણ આપો. તો કે દ્રવ્યની વ્યાખ્યા ચેપ્ટર 1 માં આપણને આપી છે કે જે પદાર્થ દ્રવ્ય એટલે કે દળ અને કદ ધરાવે એને દ્રવ્ય છે તે કહેવાય. બરાબર, દ્રવ્ય અહીંયા દળ. બીજું તો કે આપણે આપણી આજુબાજુ નજર કરીએ તો જુદા જુદા આકાર કદ ધરાવતી વસ્તુ આપણને દેખાય અને દરેક વસ્તુઓને દ્રવ્ય છે તે કહેવાય. ઉદાહરણો તમને અહીંયા આપ્યા છે કે આજુબાજુ જે પણ વસ્તુ જોવા મળે બધી દ્રવ્ય કહેવાય. ચલો, વિભાગ સી માં 3 માર્ક્સના 2 પ્રશ્નો છે. પહેલું છે કે ભાઈ ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો. તો કે ઘન પદાર્થને ચોક્કસ આકાર ચોક્કસ કદ હોય, એના ઉપર તમે દબાણ લગાડો તો એનું સંકોચન થતું નથી. બરાબર, એના ઉપર બળ લગાડવાથી આકાર બદલી ન શકાય, પણ વધુ બળ લગાડો તો ભાંગી જાય, તૂટી જાય. તે દ્રઢ એટલે કે મજબૂત છે પરંતુ તરલ નથી. તરલ મીન્સ કે જે વહેતું હોય એને તરલ કહેવાય. તો ઘન વહેવાનો ગુણ નથી ધરાવતા. ત્યાર પછી તો કે તેના કણો વચ્ચેનો અવકાશ સૌથી ઓછો હોય, અવકાશ જગ્યા, અને જગ્યા ઓછી હોય એટલે આકર્ષણ છે સૌથી વધારે લાગે. 10મો પ્રશ્ન છે ભાઈ દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદ્ભવે અને દ્રવ્યની આ અવસ્થાના પ્રકારો જણાવો અને દરેક અવસ્થાના 3 ઉદાહરણ આપો. તો મિત્રો, દ્રવ્યના કણોની જે આપણે ઉપર લાક્ષણિકતાઓ કીધી, બરાબર, કે ભાઈ દ્રવ્યના કણો સૂક્ષ્મ છે, અવકાશ ધરાવે, આકર્ષણ છે, ગતિ ઉર્જા, એ 4 લાક્ષણિકતા દરેક પદાર્થમાં જુદી જુદી હોય. મીન્સ કે કોઈમાં આકર્ષણ બધામાં હોય પણ કોઈમાં ઓછું હોય, વધુ હોય,
ગતિ ઉર્જા બધામાં હોય, પણ કોઈમાં ઓછી હોય, કોઈમાં વધી હોય, અને એટલે આ અવસ્થાઓ જુદી જુદી, આ લાક્ષણિકતાઓ જુદી જુદી હોવાને કારણે આ અવસ્થાઓ છે તે આવે. તો દ્રવ્યની મુખ્ય 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ. ઉદાહરણ લખેલા છે બાજુમાં. 11મો પ્રશ્ન તમને તાપમાનો આપ્યા છે, કેલ્વિનમાં આપ્યા છે અને સેલ્સિયસમાં ફેરવવાનું કહે છે. તો જો પહેલામાં તમને મેં સૂત્ર આપ્યું છે કે ભાઈ સેલ્સિયસ બરાબર કેલ્વિન -273. બધા કેલ્વિનને સેલ્સિયસ કરવાના છે, તો તમારે બધામાંથી 273 બાદ કરવાના. તો આ પ્રમાણે જવાબ આવી જશે. ચાલો, વિભાગ ડી 4 માર્ક્સના 2 પ્રશ્નો. પહેલું છે કે ભાઈ બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો સમજાવો. મિત્રો, બાષ્પીભવન ઉપર અસર કરતા પરિબળો 4 છે. પહેલું સપાટીનું ક્ષેત્રફળ. તો કે ભાઈ બાષ્પીભવન જે થાય સપાટી ઉપરથી થાય, અને એટલે જેમ સપાટી વધુ એમ બાષ્પીભવન વધુ થાય. સિમ્પલ ઉદાહરણ કે ભાઈ આપણે કપડાં છે ને પહોળા કરીને સુકવીએ, બરાબર. બીજું છે તાપમાન, કે તાપમાન વધે એમ કણોની ગતિ ઉર્જા વધે, અને જેમ ગતિ ઉર્જા વધતી જાય એમ કણો વધુ ને વધુ ઝડપથી ગતિ કરે અને બાષ્પીભવન વધુ થાય. ઉનાળાની અંદર કપડાં ઝડપથી સુકાય, એનું ઉદાહરણ. ત્રીજું છે ભેજની માત્રા, કે આપણી આસપાસમાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહેવાય, અને કોઈ ચોક્કસ તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ રહી શકે નહીં, કારણ કે વધારે પડતી જો બાષ્પ રહે તો એનું પાછું પાણી થઈ જાય. અને એટલે હવામાં જો પહેલેથી જ બાષ્પ વધુ હોય તો બાષ્પીભવન ધીમેથી થવાનું છે. ઉદાહરણ તરીકે ભાઈ ચોમાસામાં કપડાને સુકાવવા માટે વધુ સમય લાગે. અને ચોથું છે પવનની ઝડપ, કે ભાઈ વધુ પડતા પવનને કારણે પાણીની બાષ્પના કણો પવન હારે ઉડી જાય. ભાઈ વાતાવરણમાં પાણીની બાષ્પ છે, પણ પવન આવે તો એની હારે પવનની સાથે બાષ્પ ઉડી જાય, એટલે વાતાવરણમાં બાષ્પ ઘટી જાય એટલે બાષ્પીભવન વધારે થાય. ઉદાહરણ તરીકે વધુ પડતો પવન હોય તો કપડાં ઝડપથી સુકાઈ જાય. ચલો, અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો કે ભાઈ વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો. તો વાયુ અને આકાર પણ ન હોય, કદ પણ ન હોય, બરાબર. વાયુ ફેલાવાનો, વહેવાનો ગુણ ધરાવે, એટલે તરલ છે, પરંતુ દ્રઢ ન કહેવાય. બીજું, તેના પર દબાણ લગાડો તો તેનું સંકોચન કરી શકાય, અને એટલે તેના આ સંકોચવાના ગુણને લીધે તેને સિલિન્ડરની અંદર છે તે ભરી શકાય. હોસ્પિટલની અંદર વપરાતો ઓક્સિજનનો બાટલો સિલિન્ડર છે, ઘરમાં એલપીજી છે, વાહનોમાં બળતણ તરીકે વપરાતો સીએનજી, બધા સંકોચિત કરેલા વાયુઓ છે. બીજું તો કે વાયુને જે પાત્રમાં ભરવામાં આવે પાત્રની દિવાલ ઉપર દબાણ લગાડે છે, એના કણોની ગતિ ઉર્જા ઘન અને પ્રવાહી કરતાં પણ વધુ, એટલે કે સૌથી વધુ હોય. કણો વચ્ચે અવકાશ પણ સૌથી વધુ હોય, અને એક વાયુનું બીજા વાયુમાં પ્રસરણ પણ ઝડપથી છે તે થાય. તો મિત્રો, આ હતું આપણું આજનું આ પેપર. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.